કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું ફરીથી આજના લાઈવ લેક્ચરની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. આશા રાખું છું મિત્રો બહુ સરસ તૈયારી ચાલુ છે તમારી, અને વન બાય વન જેમ લેક્ચર અપલોડ થાય એમ લેક્ચર બી રેગ્યુલર ભરતા હશો મિત્રો. થોડું અમુક ટાઈમનું મિત્રો બિઝી શેડ્યુલ છે, એટલે ટાઈમે જેમ ટાઈમ મળે એમ લેક્ચર તમારા માટે લેવાનું કોશિશ કરીએ છીએ. બાકી જેમ જેમ તમને રેગ્યુલર ટાઈમ મળે એમ તમે તમારા શેડ્યુલને ફોલો કરતા રહેજો. અને અબકી બાર 1903 પાર માટે આપણું, તમારું ને તમારા મા બાપનું જે સપનું છે એને સાકાર કરવા માટે આપણે મહેનત કરીએ છીએ. તો મિત્રો સાથે મળીને આપણે 100% અબકી બાર 1903 પારમાંથી આપણે એક સીટ બુક કરીશું. હવે મિત્રો નર્વસ સિસ્ટમના આપણે ડિસીઝ કન્ડિશન, ડિસીઝ પોર્શન સ્ટાર્ટ કર્યું, એમાં એપિલેપ્સી અને સીઝરને બધું આપણે જોઈ લીધું હતું. જે અમુક ડિસઓર્ડર જે છે આપણે વન બાય વન જોતાં આપણે આગળ વધીએ નર્વસ સિસ્ટમની અંદર. તો લાસ્ટની અંદર આપણે જે જોયા હતા એની અંદર ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની અંદર જોઈ લઈએ બધા. એમાં અમુક આપણે જોઈ લીધા હતા, અને આજે અમુક એની અંદર જોઈ લઈશું. એની અંદર નર્વ્સ અને મસલ્સની અંદર ન્યુરોપથી છે, માસ્થેનિયા ગ્રેવિસ છે, મસલ્સ ડિસ્ટ્રોફી છે, માયોપથી છે, બધા વન બાય વન ડિસીઝ કન્ડિશન આપણે જોઈએ. એની અંદર મિત્રો આજે છે ફર્સ્ટ ન્યુરોપથી. ન્યુરોપથીની અંદર ફર્સ્ટ મિત્રો છે મોનોન્યુરોપથી અને પોલીન્યુરોપથી. મોનો એટલે સિંગલ અને પોલી એટલે મોર દેન વન એમ, બરાબર. મોનોન્યુરોપથીની અંદર ડેમેજ બાય ધ ટ્રુમા, ફોર એક્ઝામ્પલ પ્રેશર. કોઈ ટ્રુમાના લીધે, પ્રેશરના લીધે જે આપણા ન્યુરોન્સ ડેમેજ થાય છે, નર્વ્સ ડેમેજ થાય છે, બરાબર, એને આપણે કહીશું મોનોન્યુરોપથી, બરાબર. અને એની અંદર મિત્રો છે ડેમેજ બાય ધ ટ્રુમા, ફોર એક્ઝામ્પલ પ્રેશર, ડાયાબિટીક નર્વ સેન્સિટિવ ટુ ધ પ્રેશર, અને ડેમેજ ટુ ધ બ્લડ સપ્લાય એને કહીશું વાઝા નર્વોસમ, અને વાસ્ક્યુલાઇટિસ ડિસીઝ, એ બધા મોનોન્યુરોપથીમાં આવશે. એના પછી મિત્રો બીજું છે પોલીન્યુરોપથી. પોલીન્યુરોપથીની અંદર મલ્ટિપલ પેરિફરલ નર્વ્સ એની અંદર ઇન્વોલ્વ હશે, અને કહીશું આપણે પોલીન્યુરોપથી. એની અંદર ડિસ્ટલ સિમેટ્રિકલ પેટર્નની અંદર હશે. ડિસ્ટલ એટલે દૂર, સેન્ટ્રલ પોઈન્ટથી આપણા, પ્રોક્ઝિમલ એટલે નજીક, બરાબર. તો ડિસ્ટલ અને સિમેટ્રિકલ પેટર્નની અંદર હશે. લોઅર લિમ્સ બિફોર અપર લિમ્સ. અપર લિમ્સ ઇન્વોલ્વ થાય એના પહેલાં ડિસ્ટલ એટલે દૂરના મિત્રો, સેન્ટ્રલ બોડી પાર્ટમાંથી આપણા બ્રેઇનથી. તો જે લોઅર લિમ્સ છે એની અંદર ઇન્વોલ્વ હશે. કોઝિસ એની અંદર ઇન્ફ્લામેટરી છે, મેટાબોલિક અને ટોક્સિક કોઝિસની અંદર છે. મેટાબોલિક હોઈ શકે, ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન હોઈ શકે, અને ટોક્સિક કોઈ ડ્રગ્સની સાઇડ ઇફેક્ટ હોય, અથવા તો કોઈ ટોક્સિક એજન્ટ હોય કે જેના લીધે પોલીન્યુરોપથી થઈ શકે છે. તો ન્યુરોપથીની અંદર જે મિત્રો નર્વ્સ ડેમેજ થવાના લીધે એની અંદર સિંગલ્સ અને મલ્ટિપલ નર્વ્સ ઇન્વોલ્વ થશે, એના પ્રમાણે મોનો અને પોલી ન્યુરોપથી છે, બરાબર. એમાં મિત્રો ફર્સ્ટ ડાયાબિટીક ન્યુરોપથી. તો 30 to 40% of diabetic patient in UK will develop significantly nerve damage during this their life due to the suboptimal control. એટલે ડાયાબિટીક ન્યુરોપથીની અંદર સુગરનું લેવલ વધારે થશે, એટલે નર્વ સિસ્ટમની અંદર પણ ડેમેજ થશે. તો 30 to 40% પેશન્ટની અંદર જોવા મળે છે. એની અંદર છે સ્મોલ ફાઇબર ન્યુરોપથી છે, ઓટોનોમિક ન્યુરોપથી છે, મોટર ન્યુરોપથી છે, લાર્જ ફાઇબર ન્યુરોપથી છે. બધા એના ટાઈપ છે ડાયાબિટીક ન્યુરોપથીની અંદર. સ્મોલ ફાઇબર ન્યુરોપથી છે, ઓટોનોમિક ન્યુરોપથી છે, મોટર ન્યુરોપથી છે, અને લાર્જ ફાઇબર ન્યુરોપથી છે. કોમ્પ્લિકેશનની અંદર કેલસ અને પ્લાન્ટર ન્યુરોપેથિક અલ્સર. કેલસ અને પ્લાન્ટર, બરાબર, એ ન્યુરોપેથિકના અલ્સર થઈ શકે છે, અને ઇન્ફેક્શન ડાયાબિટીક ન્યુરોપથીના લીધે થઈ શકે છે. તો આપણે નોર્મલી પણ જોતા હોઈએ છીએ કે ડાયાબિટીક પેશન્ટની અંદર જો કોઈ બી ઇન્ફેક્શન હોય તો એ તરત હીલ થશે નહીં, બરાબર. તેના જે 9 રૂટ્સ છે, બરાબર, ફિંગરો કે કોઈ એની અંદર ખાસ તમે અમુક વાર જોજો, એ એકદમ ત્યાં સુધી ટિશ્યુ અને બ્લડ સપ્લાય પહોંચતો ના હોય, તો એના જે 9 રૂટ છે એ તમને અહીંયા આપણે ગુજરાતીમાં કહીએ તો સુકાઈ ગયેલા તમને જોવા મળશે. એની અંદર એક્યુટ ડાયાબિટીક ન્યુરોપથીની અંદર જોઈએ એક્યુટ પેઇનફુલ ન્યુરોપથીઝ, રેડિક્યુપેથીઝ એન્ડ મોનોન્યુરોપથીઝ, કોન્સ્ટન્ટ બર્નિંગ, પેરાસ્થેશિયા, શૂટિંગ પેન્સ, આઈધર સિમેટ્રિકલ સેન્સરી સ્ટોકિંગ ડિસ્ટર્બન્સ બોથ ફીટ, અથવા તો સિંગલ ઓફ એડજસ્ટેબલ નર્વ રૂટ અફેક્ટિંગ. સિંગલ નર્વ અથવા તો મલ્ટિપલ નર્વ એની અંદર ઇન્વોલ્વ થશે. એની અંદર છે મિત્રો ફીટ એન્ડ લેગ, અથવા તો વન અથવા તો બોથ થાઇઝ, ઓપ્ટન વાસ્ટિંગ, મે બી વીકનેસ લીડિંગ ટુ ધ ફોલ્સ. એટલે મિત્રો નર્વ્સની અંદર જો વીકનેસ જોવા મળશે તો પેશન્ટને જે એરિયાની અંદર પ્રોબ્લેમ થશે, જે એરિયાની અંદર નર્વ્સની અંદર પ્રોબ્લેમ છે એ પ્રમાણે સાઇન સિમ્ટમ જોવા મળશે. ડાયાબિટીક અમાઇટ્રોપથી, પ્રોક્ઝિમલ મોટર ન્યુરોન્સ ડ્યુ ટુ ધ રેડિક્યુલોપથી, અથવા તો ફ્યુમરલ ન્યુરોપથી. એટલે અકોર્ડિંગ ટુ પાર્ટ, કયા પાર્ટની અંદર નર્વ્સની અંદર પ્રોબ્લેમ થાય છે એના ઉપરથી એના ટર્મિનોલોજી છે.
કોન્ટેક્ટ ડિસ્કમ્ફર્ટ ફોર એક્ઝામ્પલ ક્લોથિસ છે, કોન્ટેક્ટ ડિસ્કમ્ફર્ટ પેશન્ટને જોવા મળશે, કારણ કે પ્રોપર નર્વ સપ્લાય નહીં થાય તો ઇમ્પલ્સીસ જનરેટ થવા જોઈએ. એ જનરેટ થઈ અને જે તે ઓર્ગન સુધી ન્યુરોપથી છે ત્યાંથી બ્રેઇન સુધી મેસેજ પહોંચશે નહીં. અને ઇન્સોમનિયા પણ એ પેશન્ટની અંદર જોવા મળશે. નર્વ કમ્પ્રેશન મિત્રો જોઈએ તો એની અંદર મીડિયન નર્વ કમ્પ્રેશન છે, અલ્નર નર્વ કમ્પ્રેશન છે, કોમન પેરેનિયલ નર્વ ન્યુરોપથીસ છે. મીડિયન નર્વ કમ્પ્રેશનની અંદર જોઈએ median nerve compression in the carpal tunnel syndrome occur in to 10% of patient. Diagnosis is difficult if severe neuropathy involved in hands. Require a nerve conduction study and surgical decompression. Median nerve ની અંદર જ્યારે ડિકમ્પ્રેશન થશે તો એના લીધે નર્વ સપ્લાય મીડિયન નર્વની અંદર હેન્ડની અંદર પેશન્ટને 10% જે કાર્પલ ટનલ સિન્ડ્રોમની અંદર જોવા મળે છે. અને એની અંદર ખાસ જે મીડિયન નર્વ છે એની અંદર ઇન્વોલ્વ થશે તો હેન્ડની અંદર ડિફિકલ્ટી જોવા મળશે. અને એને મોર સ્ટડી માટે આપણે કન્ડક્શન સ્ટડી નર્વની કરવી પડશે. બીજું મિત્રો છે નર્વ કમ્પ્રેશન યુઝ્યુઅલી એટ ધ એલ્બો છે આપણો એ ઇન્વોલ્વ થશે. ગ્રુવ્સ ઓફ ધ મેડિયલ એપિકોન્ડાઇલ્સ. પેઇન એન્ડ પેરાસ્થેસિયા અલોંગ મેડિકલ એસ્પેક્ટ ફોર ધ ફોરઆર્મ. નમનેસ ઇન ધ લિટલ એન્ડ રિંગ ફિંગર. લિટલ અને રિંગ ફિંગર છે એની અંદર નમનેસ જોવા મળશે. નમનેસ અને પેરાસ્થેસિયા કોમન સિમ્ટમ જોવા મળશે મિત્રો. જેની અંદર પેશન્ટને સેન્સેશન જ ફીલ નહીં થાય. મે બી વાસ્ટિંગ એન્ડ વીકનેસ ઓફ ધ અલ્નર ઇન્વર્ટેબલ સ્મોલ મસલ્સ ઓફ ધ હેન્ડ. એટલે એની અંદર હેન્ડના જે અલ્નર મસલ્સ છે એ પણ ઇન્વોલ્વ થશે તો પેશન્ટને શું થશે? પેરાસ્થેસિયા નમનેસ જોવા મળશે. કોમન પેરેનિયલ નર્વ ન્યુરોપથી છે એની અંદર નર્વ્સ રન્સ અરાઉન્ડ હેડ ઓફ ફિબ્યુલા. ટીબિયા અને ફિબ્યુલાની અંદર જે ફિબ્યુલાનું હેડ છે એની અંદર જે નર્વ રન્સ છે એની અંદર ન્યુરોપથી જોવા મળશે. પ્રેઝન્ટ વિથ ધ ફૂટ ડ્રોપ. એની અંદર ફૂટ ડ્રોપ જોવા મળશે પેશન્ટ. એન્ડ મે હેવ ધ વાસ્ટિંગ ઓફ ધ ટિબ્યુલર એન્ટેરિયર. વીક ફૂટ ડોર્સિફ્લેક્શન છે વીક ફૂટની અંદર પગની અંદર જોવા મળશે. અને એક્સટેન્શન એન્ડ ફૂટ ઇવર્ઝન. ફૂટની અંદર જો પેરિનલ નર્વ ઇન્જુરી થશે, નર્વ ન્યુરોપથીસ થશે તો જે ફિબ્યુલા છે ટીબિયા અને ફિબ્યુલા બરાબર પગની અંદર તેના જે હેડ પાર્ટ છે એની અંદર નર્વની અંદર ન્યુરોપથી જોવા મળશે. એટલે કે ફૂટ ડ્રોપ જોવા મળશે પેશન્ટની અંદર. અને ફૂડનું જે મૂવમેન્ટ થવી જોઈએ એ પ્રોપર થશે નહીં એ પેશન્ટની અંદર. એના પછી બીજી ડિસીઝ કન્ડિશન છે મિત્રો ગુલિયન બાર સિન્ડ્રોમ. બધા ન્યુરોના ડિસઓર્ડર છે કે જે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાતા હોય છે. આપણને બેઝિક એનું નોલેજ ખબર હોવી જોઈએ. ગુલિયન બાર સિન્ડ્રોમ શું છે મિત્રો? એક્યુટ પેરિફરલ ન્યુરોપથી છે અફેક્ટિંગ મોટર મોર દેન સેન્સરી નર્વ. મોટર નર્વ્સ છે જે મોટર ન્યુરોન્સ છે એને અફેક્ટ કરશે. અને પેરિફરલ ન્યુરોપથી નર્વસ સિસ્ટમનો એક ડિસઓર્ડર છે. યુઝ્યુઅલી ફોલોઝ ઇન્ફેક્શનના લીધે થાય મોસ્ટલી કોમન જોવા મળશે. અને સાઇન સિમ્ટમની અંદર સિમ્ટમ ઓવર ધ ડેઝ અથવા વીકની અંદર બાયલેટરલ બંને સાઇડ ફ્લેસિડ પેરાલિસિસ જોવા મળશે. પેશન્ટને ફ્લેસિડ વીકનેસ જોવા મળશે. લોસ ઓફ ટેન્ડન રિફ્લેક્સ. જે ટેન્ડનના રિફ્લેક્સ છે એની જે કંટ્રોલ છે લોસ થઈ છે. મે અફેક્ટ મસલ્સ ઓફ રેસ્પિરેશન. ડાયાફ્રેગમેટિક મસલ્સની અંદર પણ મસલ્સનો રેસ્પિરેશન છે એને પણ અફેક્ટ કરી શકે છે. તો રેસ્પિરેટરી પેટર્નની અંદર પણ ડિસ્ટર્બન્સ જોવા મળી શકે છે. બર્નિંગ પેઇન એન્ડ નમનેસ તો પેરાસ્થેસિયા અને નમનેસ તો ન્યુરોપથી અને નર્વસ સિસ્ટમની અંદર કોમન છે સાઇન સિમ્ટમની અંદર. તો ગુલિયન બાર સિન્ડ્રોમ શું છે? એક્ટિક પેરિફરલ નર્વ છે એની અંદર ન્યુરોપથીના લીધે મોટર અને સેન્સરી નર્વ બંને ડેમેજ થશે. એના પછી મિત્રો ડિસીઝ કન્ડિશન માયસ્થેનિયા ગ્રેવિસ. તો એ માયસ્થેનિયા ગ્રેવિસ શું છે? ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. મોસ્ટ પેશન્ટ હેવ ધ એન્ટીબોડી ટુ ધ એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર એટ ન્યુરોમસ્ક્યુલર જંકશન. પોતાની બોડી જ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે એના લીધે એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે. ક્યાં? એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર છે ન્યુરોમસ્ક્યુલર જંકશન છે ત્યાં. એના લીધે ક્લિનિકલ ફીચર્સની અંદર શું જોવા મળશે મિત્રો? ફેટિગુબલ પ્રોસેસ જોવા મળશે. નેક અને લીમ છે આ નેક અને પાછળ લોઅર અપર લીમના મસલ છે એની અંદર વીકનેસ જોવા મળશે. અને કીધું આપણે ફેટિગેબલ પ્રોસેસ એટલે જે આપણી આઈ છે એનું ઇન્વોલન્ટરી મૂવમેન્ટ થશે. અને ડિપ્લોપિયા વિથ ધ લિમિટેશન ઓફ ધ આઈ મૂવમેન્ટ. ડબલ વિઝન થઈ જશે પેશન્ટને. આઈલિડ છે ફોલ ડાઉન થઈ જશે પ્રોસેસની અંદર બરાબર. પછી ફેશિયલ વીકનેસ. પેશન્ટના જે ફેશિયલ બધી મૂવમેન્ટ થવી જોઈએ એની અંદર વીકનેસ જોવા મળશે. ડિસ્ફેજિયા છે ડિફિકલ્ટી ઇન પેશન્ટને સોલોઈંગ છે. ડિસઆર્થ્રિયા છે ડિફિકલ્ટી ઇન સ્લર પીચ પેશન્ટને જોવા મળશે.
નેક એન્ડ લિમ્બ મસલ્સ વીકનેસ, ફેટિગેબલ, મેં આપણે આગળ પણ કીધું તમને, ફેટિગેબલ ટોસિસ, ડ્રોપિંગ ઓફ ધ આઈલિડ્સ, અને કેન ઇન્વોલ્વ ધ રેસ્પિરેટરી મસલ્સની અંદર ઇન્વોલ્વ થશે તો રેસ્પિરેટરી ફંક્શન પણ ડિસ્ટર્બન્સ થશે. બરોબર. તો બધા સાઇન સિસ્ટમ કોની અંદર જોવા મળશે? માયસ્થેનિયા ગ્રેવિસની અંદર. ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે અને એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર છે, એની અંદર જ ઓટોઇમ્યુન એન્ટીબોડી પ્રોડ્યુસ થશે. એના લીધે ફેટિગેબલ ટોસિસ, ડ્રોપિંગ ઓફ ધ આઈલિડ પેશન્ટને જોવા મળશે. ડિપ્લોપેલિયા જોવા મળશે. ફેશિયલ વીકનેસ, ડિફિકલ્ટી ઇન સ્વોલોઈંગ, ડિફિકલ્ટી ઇન પેશન્ટને સ્લર સ્પીચની અંદર ડિફિકલ્ટી, ડિસઆર્થ્રિયાને આપણે કહીશું. નેક અને લિમ્બ મસલ્સ છે જે, બરાબર, એની અંદર પેશન્ટને શું જોવા મળશે? વીકનેસ જોવા મળશે. તો એને કહીશું આપણે માયસ્થેનિયા ગ્રેવિસ. આ ધ્યાન રાખજો. પરીક્ષામાં ગુલિયન બાર સિન્ડ્રોમ છે, માયસ્થેનિયા ગ્રેવિસ છે, બધું તમને ખબર હોવી જોઈએ. અહીંયા માયસ્થેનિયા ગ્રેવિસની ફિઝિયોલોજી બતાવેલી છે. નર્વ્સ ફ્રોમ ધ સ્પાઇનલ કોર્ડ જે છે એ નર્વ એનું એન્ડિંગ છે. આ મસલ્સ એના અહીંયા ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ થયા છે જે આપણા ન્યુરોમસ્ક્યુલર જે ન્યુરોન્સના એક ન્યુરોન્સમાંથી બીજા ન્યુરોન્સની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે જે ન્યુરો ટ્રાન્સમીટર છે એસિટાઇલ કોલાઇન, ત્યાં ડેમેજ થવાના લીધે આ મસ્ક્યુલર જંકશન છે ત્યાં એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર છે. અને જે માયસ્થેનિયા ગ્રેવિસની અંદર જે ઓટોઇમ્યુન એન્ટીબોડી પ્રોડ્યુસ થશે એ અહીંયા એને ડેમેજ કરશે. અહીંયા બી તમે જોયું, એન્ટીબોડીઝ બાઇન્ડ ધ એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર એન્ડ પ્રિવેન્ટિંગ મસલ્સ કોન્ટ્રાક્શન. જે એસિટાઇલ કોલાઇન એસીએચ આપણું ન્યુરો ટ્રાન્સમીટર છે કે જે મસલ્સના કોન્ટ્રાક્શન રિલેક્સેશન માટે નર્વસ સિસ્ટમની અંદર ઇમ્પલ્સ જનરેટ કરી અને જે એકબીજા નર્વ્સ રૂટ છે, ન્યુરોન્સ છે, એની અંદર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એની અંદર શું થશે? પ્રોપર બાઇન્ડિંગ નહીં થાય. એસિટાઇલ કોલાઇન છે ત્યાં આ જે એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે ત્યાં બાઇન્ડ થઈ જશે, એના લીધે મસલ્સ કોન્ટ્રાક્શન નહીં થાય અને ઘણા બધા સાઇન સિમ્ટમ એના લીધે જોવા મળશે. તો આ એની ફિઝિયોલોજી છે, ધ્યાન રાખજો. પછી મિત્રો છે માયોપથી, વીકનેસ ઓફ ધ ટ્રંક એન્ડ પ્રોક્ઝિમલ લિમ્બ મસલ્સ. પ્રોક્ઝિમલ અને ડિસ્ટલ. પ્રોક્ઝિમલ એટલે નજીકના, ટ્રંક અને પ્રોક્ઝિમલ જે લિમ્સ છે, અપર લિમ્સ છે, જે સેન્ટ્રલ આપણા બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડની નજીકના, એને કહીશું પ્રોક્ઝિમલ લિમ્બ મસલ્સ. એની અંદર વીકનેસ જોવા મળશે ટ્રંક, બરોબર, અને પ્રોક્ઝિમલ લિમ્બ મસલ્સની અંદર. મે બી વીકનેસ ઓફ ધ નેક ફ્લેક્શન એન્ડ એક્સટેન્શન ઓફ ધ મસલ્સ ઓફ ધ ફેશિયલ એક્સપ્રેશન. નેકની એક્સટેન્શન, ફ્લેક્શન એક્સટેન્શન કરવાના જે મસલ્સ છે એની અંદર વીકનેસ જોવા મળશે. અને ગેટ વેડલિંગ, પેશન્ટને ચાલવાની અંદર પણ તકલીફ પડશે. તો આ માયોપથીના લીધે ટૂંકમાં નર્વ્સની અંદર જે બોડીની અંદર અકોર્ડિંગ ટુ એરિયા પ્રમાણે નર્વ્સની અંદર જે માયોપથીસ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ પ્રોક્ઝિમલ લિમ્સની છે, ટ્રંકની છે, તો એના પ્રમાણે ફેશિયલના બધા સાઇન સિમ્ટમ જોવા મળશે. ફેશિયલ લમ્પ્સની, ફેશિયલ વીકનેસ, ફ્લેસિડ પેરાલાઇસિસ, બરોબર, બધા સાઇન સિમ્ટમ. ગેટની અંદર એટલે ચાલવામાં અંદર પેશન્ટને પ્રોબ્લેમ થશે. પછી ઇન્ફ્લામેટરી માયોપથીસ છે, એની અંદર પોલીમાયોસાઇટિસ છે, ડર્મેટોમાયોસાઇટિસ છે, ઇન્ક્લુઝન બોડી માયોસાઇટિસ છે. તો એમાં ફર્સ્ટ જોઈએ મિત્રો પોલીમાયોસાઇટિસ. મે અકર ઇન ધ એસોસિએશન વિથ ધ ઓટોઇમ્યુન કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર. ઓટોઇમ્યુન કનેક્ટિવ ટિશ્યુનો ડિસઓર્ડર છે પોલીમાયોસાઇટિસ. પછી બીજું છે ડર્મેટોમાયોસાઇટિસ, રેસિસ અફેક્ટિંગ ફેસ એન્ડ કનકલ્સ. જે વેઢા આવે આપણા હાથના એની અંદર અને ફેસની અંદર શું જોવા મળશે? રેસિસ જોવા મળશે, એને કહીશું ડર્મેટોમાયોસાઇટિસ. ઇન માઇનોરિટી ઓફ કેસીસ મે બી હેવ ધ એસોસિએટેડ મેલેગ્નન્સી. ઘણા બધા કેસીસની અંદર માઇનોરિટી કેસીસની અંદર મેલેગ્નન્સીની અંદર પણ જોવા મળે છે. ઇન્ક્લુઝન બોડી માયોસાઇટિસ, સિલેક્ટિવ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ફિંગર ફ્લેક્સર એન્ડ કોડ્રિસેપ્સ. જે મસલ્સ છે આપણા ફિંગર ફ્લેક્શનની અંદર અને કોડ્રિસેપ્સ જે મસલ્સ છે એની અંદર ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે. તો આ બધા શું છે? ઇન્ફ્લામેટરી માયોપથીસ છે કે જેની અંદર નર્વ્સ અને મસલ્સના ઇન્વોલ્વમેન્ટના લીધે જે તે ઓર્ગનના મસલ્સ અને નર્વ ઇન્વોલ્વમેન્ટ હશે એ પ્રમાણે એના સાઇન સિમ્ટમ જોવા મળશે. આ ડર્મેટોમાયોસાઇટિસ આપણે જોયું કે જે એના ફેસની અંદર તમે જોઈ શકો છો અહીંયા, બરાબર, આને કહીશું ડર્મેટોમાયોસાઇટિસ. પછી મિત્રો છે સ્પાઇનલ રૂટ ડિસીઝ. એની અંદર રેડિક્યુલોપથી કહીશું એને આપણે. સ્પાઇનલ કોડની અંદર જે રૂટ ડિસીઝની અંદર એની અંદર સર્વાઇકલ રેડિક્યુલોપથી. પ્રોલેપ્સ ઓફ ધ ઇન્ટરવર્ટિકલ ડિસ્ક મે બી કમ્પ્રેશન ઓફ સર્વાઇકલ નર્વ એઝ એક્ઝિટ. આપણે જે ગાદી ઘસાય ગુજરાતીમાં કહીએ છીએ આપણી ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર ડૉક્ટર આપણને કહેતો હોય છે, પણ એ જે બે વર્ટેબ્રાની અંદર ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક આવે એ પ્રોલેપ્સ થઈ અને બહાર આવી જાય તો સ્પાઇનલ કોડની અંદર જે નર્વ સપ્લાય એ નર્વ્સ ઉપર શું કરે? પ્રેશર આપે અને નર્વ દબાય એટલે પેઇન થાય.
બરાબર. અને પેઇન થાય એટલે શું થાય પેશન્ટને લંબર રિઝોમની અંદર અને પાછળનો જે સેક્રમવાળો પાર્ટ છે ત્યાંથી માંડી અને પગવાળા ભાગ છે બધા સૂના થઈ જાય એમ ગુજરાતીમાં કે ટૂંકમાં એ વન ટાઈપ ઓફ ધ જે નવ સપ્લાય થવો જોઈએ, કરંટ પસાર થવો જોઈએ ત્યાં જશે ને એટલે આ પગવાળા પેશન્ટ પગ જે છે બટક્સનો એરિયા છે પગ છે અને લંબર રિઝોમની અંદર પેઇન થઈ અને પેશન્ટને સેન્સેશન ફીલ થશે ને એટલે પગ ઊંઘાય છે એમ ઘણા બધા કહેતા હોય, ખાલી ચડે છે પગમાં. એનું કારણ શું છે કે જે બે વર્ટેબ્રા વચ્ચે ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક હોય પ્રોલેપ્સ થઈને બહાર આવી જાય એટલે નર્વ્સ જે રૂટ છે એને દબાવે એટલે સેન્સેશન પાછળના એરિયાની અંદર પેરિફેરલ પાર્ટની અંદર જાય ને. સર્વાઇકલ રેડિક્યુલોપેથી ફર્સ્ટ જોઈએ. પ્રોલેપ્સ ઓફ ધ ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક મે બી કમ્પ્રેસ સર્વાઇકલ નર્વ એક્સિસ. સર્વાઇકલ એરિયાની અંદર ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક પ્રોલેપ્સ થશે ને કે શું સર્વાઇકલ રેડિક્યુલોપેથીઝ. નેક એની અંદર શું છે સર્વાઇકલ રિજન ક્યાં છે C1 to C7 બરાબર. એ સર્વાઇકલ વર્ટેબ્રા છે તો નેક પેઇન છે, મસલ્સ વીકનેસ છે, લોસ ઓફ ટેન્ડન રિફ્લેક્સ છે, સેન્સરી ઇમ્પેરમેન્ટ છે. ડ્રગ્સના લીધે ફિઝિયોથેરાપી મે બી નીડ સર્જરી. કોઈ ડ્રગ્સના લીધે પણ આપણે એને રિકવર થઈ શકે છે બરાબર. ફિઝિયોથેરાપી પણ જરૂર પડશે અને સર્જરીની અંદર પણ જો જરૂર પડે તો આપણે ન્યુરો સર્જરી કરાવવી પડશે. હવે પ્રોલેપ્સ લંબર ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક. લંબર રિજનની અંદર S1 રૂટ છે જે સેક્રમનું એના અંદર પાછળની અંદર જે મોસ્ટ કોમન જોવા મળતો હોય છે લંબર અને સેક્રમ રિજનની અંદર એની અંદર S1 રૂટ છે જે લો બેક પેઇન અને ટેન્ડરનેસ જોવા મળશે અને પેઇન ડાઉન લેગ ફ્રોમ ધ બટક્સ ટુ ધ એન્કલ એને આપણે કાયટિકા પણ કહીએ છીએ ઘણી વખત. તો બટક્સ અને એન્કલ રિજનની અંદર પેશન્ટને પેઇન જોવા મળશે. વાસ્ટિંગ એન્ડ વીકનેસ ઓફ ધ ગેસ્ટ્રોનેમિયસ અને સોલિયસ મસલ્સની અંદર જોવા મળશે. S1 સેન્સરી લોસ થશે સેક્રમની અને ડિપ્રેસ એન્કલ રિફ્લેક્સ એન્કલના રિફ્લેક્સ છે બધા ડિફ્લેક્સ થશે. એટલે ટૂંકમાં મિત્રો ફોર એક્ઝામ્પલ આ આપણું સ્પાઇનલ કોડ છે બરાબર. અહીંયા સર્વાઇકલ સીથી માંડી અહીંયા વચ્ચે થોરેસિક આવશે, અહીંયા લંબર અને સેક્રમ અને અહીંયા કોક્સિસ. તો આ પાર્ટની અંદર અહીંયા ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક છે પ્રોલેપ્સ થઈ અને આ તમારું સ્પાઇનલ કોડ છે બરાબર. અહીંયા આવીને આ નર્વ્સને દબાવશે તો આ પાર્ટની અંદર જે નર્વ સપ્લાય પાછળના પગ્સ લેગ્સની અંદર જાય છે એ બધા શું થશે પ્રોપર સેન્સેશન પહોંચશે નહીં તો પેશન્ટને શું જોવા મળશે આપણે પગની અંદર ખાલી ચડે કે જે ગુજરાતીમાં તમને સાઇન સિમ્ટમની અંદર કહે કે ભાઈ અહીંયા કમરની અંદર સખત દુખાવો થાય છે બરાબર. બધા સ્કાયટિકાનો પ્રોબ્લેમ કે જે પગ ઊંઘાય છે ખાલી ચડે છે એ કેમ થાય છે કે આ ઇન્ટરવર્ટેબ્રલ પ્રોલેપ્સ થાય એના લીધે આ જે નર્વ્સ અહીંથી સપ્લાય થતો હોય છે એને દબાવે પ્રેશર આપે એટલે નર્વનું જે સેન્સેશન છે એ પ્રોપર પહોંચે નહીં અને એ પહોંચે નહીં એટલે પેશન્ટને સાઇન સિમ્ટમ જોવા મળે. બીજું મિત્રો છે L5 રૂટ લંબર નર્વ્સ એની અંદર સ્કાયટિક પેઇન આપણે જોઈ લીધું. પછી ફૂટ ડ્રોપ વીકનેસ એક્સટર્નસ એલિસિયસ લોંગસ એટલે આ મસલ્સ છે એની અંદર ફૂટ ડ્રોપ્સ એટલે મિત્રો સેન્સેશન પહોંચે ને એટલે ખાલી ચડે એને કહીશું આપણે ફૂટ ડ્રોપ બરાબર. પ્રોપર મૂવમેન્ટ ના થાય વન ટાઈપ ઓફ પેરાલિસિસ પણ પેરાસ્થેસિયા તમે કહીશો નમનેસ થઈ શકો લેગ્સની અંદર. L5 ડર્મેટો સેન્સરી ઇમ્પેરમેન્ટ L5 નંબરની અંદર સેન્સરી ઇમ્પેરમેન્ટ થઈ શકે છે તો પેશન્ટને બધા સાઇન સિમ્ટમ જોવા મળશે કે જે આ ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્કની અંદર જે આપણે ગાદી કહીએ છીએ અહીંયા આપણો શું કહેવાય સ્પાઇનલ કોડની અંદર બધી નર્વ સપ્લાય આ પ્રોલેપ્સ થઈને આમ બહાર આવી જાય અને આ બહાર આવે એટલે શું થાય આ નર્વ્સને દબાવે એટલે આ બધા લેગ્સ એરિયાની અંદર રાઇટ લેફ્ટ બંને લેગ્સની અંદર નર્વ જે સપ્લાય થતો હોય એ શું થાય પ્રોપર મેસેજ પહોંચે નહીં એટલે ખાલી ચડે નમ્બનેસ પેરાસ્થેસિયા જોવા મળે અને એના લીધે પેશન્ટને પેઇન જોવા મળે બરાબર. હાલતા ચાલતા અત્યારના ઘરોના આપણા જે ઉંમરલાયક હોય જે વધારે કામ કરતા હોય એની અંદર જોવા મળે છે. પછી સ્પાઇનલ કોડ ડિસીઝની અંદર છે ઇન્હેરિટેડ ડિસીઝની અંદર હેરેડિટરી સ્પાસ્ટિક પેરાપ્લેઝિયા છે, કન્જેનેટલની અંદર આર્નોઇડ કાયરી છે અને કયું ડેવલપમેન્ટ આપણે સિરિંગોમાયલિયા, ટ્રુમાની અંદર ડિસ્ક પ્રોટ્રુઝન છે, વર્ટેબ્રલ ફ્રેક્ચર છે, ઇન્ફેક્શનની અંદર એપિડ્યુરલ એબ્સેસ છે, આ બધા સ્પાઇનલ કોડ ડિસીઝ છે. ઇન્ફ્લામેશનની અંદર પોસ્ટ વાયલર ટ્રાન્સવર્સ માયલાઇટિસ છે, નિયોપ્લાઝમની અંદર વર્ટેબ્રલ મેટાસ્ટેટિસ કોડ ટ્યુમર છે, વાસ્ક્યુલરની અંદર સ્પાઇનલ કોડ ઇન્ફ્રાક્ટ એપિડ્યુરલ હેમેટોમા છે, મેટાબોલિકની અંદર સબએક્યુટ કમ્બાઇન્ડ ડિજનરેટિવ ઓફ કોડ છે, ડિજનરેટિવની અંદર કોડ મોટર ન્યુરોન ડિસીઝ છે અને સ્પાઇનલની અંદર સ્પોન્ડિયોલાઇસિસ અને કોડ કમ્પ્રેશન છે. આ બધા સ્પાઇનલ કોડના ડિસીઝ છે. ઇનહેરિટેડ એટલે આપણા વાયા જીનેટિકલી કયા છે, કન્જાઇનેટલ કયા છે, ટ્રુમા થ્રુ કયા થઈ શકે છે, ઇન્ફેક્શન થ્રુ સ્પાઇનલ કોડ ડિસીઝની અંદર કયા છે, ઇન્ફ્લામેશનની અંદર ટ્યુમરનો ગ્રોથ નિયોપ્લાઝમની અંદર, વાસ્ક્યુલર ડિસીઝની અંદર, મેટાબોલિક અને ડિજનરેટિવ આ બધા સ્પાઇનલ કોડની અંદર ડિસીઝ કન્ડિશન છે મિત્રો. તો વન બાય વન ધ્યાન રાખજો કે કયા ડિસીઝ કન્ડિશનના લીધે કયા સાઇન સિમ્ટમ હોય. નોર્મલી જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમને બેઝિક ખબર હશે તો તમે એનો આન્સર આપી શકશો. હવે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે કે જેની અંદર આપણા ન્યુરોન્સનું ડિમાઇલિનેશન માઇલિન સેટ છે ડેમેજ થાય છે. મોસ્ટ કોમન ક્રોનિક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અફેક્ટિંગ ધ યંગ પીપલ. ક્રોનિક
ડિસઓર્ડર છે ન્યુરોલોજીકલ યંગ પીપલની અંદર અફેક્ટ છે. મોસ્ટ ટિપિકલ ફ્રોમ ધ characterized by the lesion separator in the time and space in the central nervous system. ટાઈમ અને સ્પેસ એટલે કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ બ્રેનથી માંડી અને નવ સપ્લાય છે સર્વાઇકલ, થોરેસિક, લંબર, સેક્રલ ત્યાં સુધી ગમે ત્યાં ડેમેજ થઈ શકે છે. મોર કોમન ઇન ધ ટેમ્પરેટ દેન ટ્રોપિકલ ક્લાઇમેટ ચેન્જીસની અંદર પણ એની ઇફેક્ટ જોઈ શકે છે કે અમુક આફ્રિકન પીપલ છે કે એની અંદર એવરેજ પીપલ કરતાં વધારે જોવા મળતો હોય છે ક્લાઇમેટ ચેન્જીસના લીધે. મોર કોમન ઇન ફિમેલ. યુઝ્યુઅલ એજ ઓફ પ્રેઝન્ટેશન બિટવીન 20 થી 40ની અંદર વધારે જોવા મળે છે. મેલ કરતાં ફિમેલની અંદર કોમન છે. અને પ્રિવેલન્સ ઇન યુકે 1 in 1000 પીપલની અંદર યુકેની અંદર એક પીપલની અંદર મલ્ટિપલ સ્ક્લેરોસિસ જોવા મળે છે. પેથોફિઝિયોલોજી શું છે મિત્રો? અફેક્ટ વ્હાઇટ મેટર ઓફ ધ બ્રેન એન્ડ સ્પાઇનલ કોડ. સ્પાઇનલ કોડનું જે લેયર છે વ્હાઇટ મેટર આપણું ગ્રે અને વ્હાઇટ મેટર હોય છે બરાબર, એની અંદર વ્હાઇટ મેટરને અફેક્ટ કરશે. અને ઇન્ફ્લામેટરી સેલ પ્રેઝન્ટ ઇન માયલિન ડેમેજ, એની અંદર ઇન્ફ્લામેટરી સેલ્સ પ્રેઝન્ટ હશે એને સારાને ડેમેજ કરશે. ડિમાયલિનેશન ઓફ ધ ન્યુરોન્સ, એને આપણે કહીશું માયલિન શેથ. બ્રેન અને સ્પાઇનલ કોડનું જે લેયર છે એને ડેમેજ કરશે. ફોકાઈ ઓફ ધ ઇન્ફ્લામેશન એન્ડ ડિમાયલિનેશન નોન એઝ અ પ્લેગ. ઇન્ફ્લામેશન થઈ અને ડિમાયલિનેશન ન્યુરોનનું થશે એને કહીશું આપણે પ્લેગ ફોર્મેશન થશે. ઇનિશિયલી ઇન્ફ્લામેશન એન્ડ ઇડેમા ફોલો બાય ધ લોસ ઓફ માયલિન, એને કહીશું લોસ ઓફ માયલિન ડિમાયલિનેશન એન્ડ ધેન ગ્લિયોસિસ, સ્કાર ટિશ્યુ ફોર્મેશન થઈ જશે. લીડ્સ ટુ ધ રિડક્શન ઓફ ધ કન્ડક્શન વેલોસિટી. એના લીધે ડિમાયલિનેશન ઓફ ધ ન્યુરોન એટલે મિત્રો બ્રેન અને સ્પાઇનલ કોડનું જે આપણું લેયર છે મેનિન્જસ બરાબર, એની અંદર જે આપણું વ્હાઇટ મેટર છે એને ડેમેજ કરશે. એટલે જે કન્ડક્શન વેલોસિટી છે પ્રોપર ઇમ્પલ્સીસ જનરેટ થઈ અને હેડ ટુ ટોય સુધી જે નર્વ સપ્લાય થ્રુ આપણે પહોંચે છે એ પહોંચશે નહીં. એટલે બ્રેન અને સ્પાઇનલ કોડની અંદર ઇન્ફ્લામેટરી ચેન્જીસ જોવા મળશે અને નેક્રોસિસ થશે બરાબર, સ્કાર ફોર્મેશન થશે. લીડ્સ ટુ ધ રિડ્યુસ કન્ડક્શન વેલોસિટી. થ્રુઆઉટ દેટ ધ એન્વાયરમેન્ટલ એજન્ટ, ફોર એક્ઝામ્પલ વાયરસ છે, ટ્રિગર કન્ડિશન ઇન ધ જેનેટિકલી સસેપ્ટેબલ ઇન્ડિવિડ્યુઅલ. જીનેટિકલી હોઈ શકે, એન્વાયરમેન્ટલ ચેન્જીસના લીધે જે એન્વાયરમેન્ટલ ક્લાઇમેટ ચેન્જીસ એજન્ટ છે કે જે ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન ફેલાઈ શકે. ફોર એક્ઝામ્પલ વાયરસ એ બોડીની અંદર એન્ટર થઈ અને બ્રેનનું જે મેનિન્જસ લેયર છે એની ડિમાયલિનેશન કરશે તો ન્યુરોન્સની અંદર પ્રોબ્લેમ જોવા મળશે. તો આ બ્રેનનું જે કવરિંગ છે મેનિન્જસ બરાબર એની ડિમાયલિનેશન થશે એને કહીશું આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, કે બ્રેનનું જે અને સ્પાઇનલ કોડનું વ્હાઇટ મેટર છે એની અંદર અફેક્ટ થશે ખાસ. પ્રેઝન્ટેશનની અંદર વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ જોવા મળશે. ઓપ્ટિક ન્યુરાઇટિસ પેશન્ટ ક્યુઝ બાય ધ ઇન્ફ્લામેટરી ડિમાયલેશન ઓફ ધ ઓન ઓપ્ટિક નર્વ્સ. જે પ્રમાણે નર્વ રૂટ ડેમેજ થશે એ પ્રમાણે સાઇન સિમ્ટમ જોવા મળશે. ઓપ્ટિક નર્વ ડેમેજ થશે તો આંખની અંદર વેસ્ટિબ્યુલો કોક્લિયા નર્વ થશે, તો આપણા કાનની અંદર ગ્લોસોફેરેન્જાઇટિસ નર્વ છે તો આપણા ઓરલની ફેશિયલ નર્વની અંદર બધી ગ્લોસાઇટિસ, જે જીભ છે બરાબર. તો જે પ્રમાણે નર્વ રૂટ ડેમેજ થશે, જે નર્વ્સની અંદર ડિમાયલિનેશન થશે એ પ્રમાણે સાઇન સિમ્ટમ જોવા મળશે. જો ઓપ્ટિક ન્યુરાઇટિસ થશે, વિઝ્યુઅલ નર્વની અંદર જે ઓપ્ટિક નર્વ છે ડેમેજ થશે તો એના લીધે ઇન્ફ્લામેટરી ડિમાયલિનેશન ઓફ ધ ઓપ્ટિક નર્વ્સ. પેઇન અરાઉન્ડ ધ આઈ, સ્પેશિયલી ઇન ધ આઈ મુવમેન્ટની અંદર પ્રોબ્લેમ જોવા મળશે. પેશન્ટને બ્લર વિઝન જોવા મળશે કારણ કે ઓપ્ટિક નર્વ ડેમેજ છે. વિચ મે બી પ્રોગ્રેસ ઓફ ધ મોનોન્યુક્લિયર બ્લાઇન્ડનેસ ઓવર ધ ડે અથવા ધ વીક, એના લીધે પેશન્ટને બ્લાઇન્ડનેસ પણ થઈ શકે છે. લોસ ઓફ કલર વિઝન. રોડ્સ અને કોન્સ જે આપણા કલર વિઝન માટે રિસ્પોન્સિબલ છે એના નર્વ સપ્લાય બરાબર નથી, ઓપ્ટિક નર્વ ડેમેજ છે તો કલર વિઝન પણ ડેમેજ થઈ શકે છે. લિમ્બ વીકનેસ એન્ડ ધ સેન્સરી ડિસ્ટર્બન્સ. અપર અને લોઅર લિમ્બની અંદર જો નર્વ ડિમાયલિનેશન થશે બરાબર તો એના લીધે લિમ્બ વીકનેસ પણ થઈ, સેન્સરી ડિસ્ટર્બન્સ પણ જોવા મળશે. લેશન ઇન ધ સ્પાઇનલ કોડ અથવા તો સેરેબ્રલ હેમિસ્ફેરેસિસ મે હેવ ધ ટિંગલિંગ સેન્સેશન ડાઉન બેક limbs on neck flexion and symptom may be worse after hot bath. એટલે લિમ્બ વીકનેસ પણ પેશન્ટને જોવા મળશે, સેન્સરી ડિસ્ટર્બન્સ પણ પેશન્ટને જોવા મળશે. કેમ કે જે પ્રમાણેની નર્વ્સ રૂટ ડેમેજ થશે એ પ્રમાણે પેશન્ટને સાઇન સિમ્ટમ જોવા મળશે. રિલેપ્સિંગ રિમિટન્ટ છે કોર્સની અંદર છે. આફ્ટર ધ એપિસોડ ઓફ ધ મે બી કમ્પ્લેટ નિયર કમ્પ્લેટ રિઝોલ્યુશન ઓફ સિમ્ટમ 80% પીપલની અંદર. આફ્ટર ફર્ધર એપિસોડ મે બી સમ રેસિડ્યુઅલ ડિસેબિલિટી. એટલે જો પેશન્ટને તમે પોઝિટિવ ઓર્ગન ફાઇન્ડ આઉટ કરી અને એની ટ્રીટમેન્ટ નહીં આપો તો એ પ્રમાણે પેશન્ટને સાઇન સિમ્ટમ કવર થઈ જશે અને જો પ્રોપર ટ્રીટમેન્ટ નહીં મળે તો પેશન્ટને રેસિડ્યુઅલ ડિસેબિલિટી પણ થઈ શકે છે.
સેકન્ડરી પ્રોગ્રેસિવની અંદર સ્ટડી પ્રોગ્રેશન વિધાઉટ રિઝોલ્યુશન, અને પ્રાઇમરી પ્રોગ્રેસિવની અંદર 10% પેશન્ટ હેવ ધીસ ફોર્મ ઓફ ડિસીઝ વિથ નો ક્લિયર રિલેપ્સ એન્ડ રિમિશન. 10% પેશન્ટ એવા છે કે જેની અંદર નો રિલેપ્સ અને રિમિશન પણ પેશન્ટની અંદર જોવા મળશે. તો આ મલ્ટિપલ સ્ક્લેરોસિસ જે આપણું બ્રેઇન અને સ્પાઇનલ કોડનું મેનિન્જસ લેયર છે એની અંદર ડિમાઇલિનેશન ઓફ ન્યુરોન થશે, ઇન્ફ્લામેટરી ચેન્જીસના લીધે એની અંદર પછી લાસ્ટમાં વ્હાઇટ મેટર ડેમેજ થશે, તો સ્કાર ફોર્મેશન પણ થશે. એટલે જે જગ્યાના 9 રૂટ ઇન્વોલ્વ હશે એ પ્રમાણે પેશન્ટને સાઇન સિમ્ટમ જોવા મળશે. કારણ કે બ્રેઇન અને સ્પાઇનલ કોડનું લેયર તો છે બ્રેઇનથી અને સ્પાઇનલ કોડ સુધી, સર્વાઇકલ, થોરાસિક, લંબર, સેક્રાલ અને કોક્સિક સુધી ઇન્વોલ્વ હશે. તો એ પ્રમાણે જ્યાં ડેમેજ થશે એ પ્રમાણે પેશન્ટને સાઇન સિમ્ટમ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો શરૂઆતની અંદર પ્રાઇમરી પ્રોગ્રેશન ઇન મલ્ટિપલ સ્ક્લેરોસિસની અંદર સ્ટડી ઇન્ક્રીઝ ઇન ડિસેબિલિટી વિધાઉટ એટેક. સાઇન સિમ્ટમ એ પ્રમાણે છે, ઇન્ક્રીઝ ડિસેબિલિટી છે એની, અને અહીંયા ટાઈમ છે. અહીંયા સેકન્ડરીની અંદર તમે જોઈ શકો સેકન્ડરી પ્રોગ્રેસિવ મલ્ટિપલ સ્ક્લેરોસિસની અંદર નો ન્યૂ ડિસેબિલિટી બિટવીન એટેક ફોલો બાય ધ સ્ટડી ઇન્ક્રીઝ ઇન ડિસેબિલિટી. પછી રિલેપ્સિંગની અંદર છે થયું પાછું બંધ થયું, આ રિલેપ્સિંગ અને આપણે કીધું થયું પાછું અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. રિલેપ્સિંગ એન્ડ રિમિટિંગ મલ્ટિપલ સ્ક્લેરોસિસ નેવર ન્યૂ ડિસેબિલિટી બિટવીન એટેક. ન્યૂ ડિસેબિલિટી આની અંદર નહીં જોવા મળે, થયું બંધ એ રીતે. અને લાસ્ટની અંદર છે બિગનિંગ બિનાઇન મલ્ટિપલ સ્ક્લેરોસિસ નો ડિસેબિલિટી રિટર્ન ટુ ધ નોર્મલ બિટવીન એટેક. થયું પાછું નોર્મલ, થયું પાછું નોર્મલ, થયું પાછું નોર્મલ. તો એના ગ્રાફ છે, એના ટાઈપ્સ પ્રમાણે પ્રાઇમરી પ્રોગ્રેશન, સેકન્ડરી પ્રોગ્રેશન, રિલેપ્સિંગ પ્લસ રિમિનન્ટ અને બિનાઇન. બરાબર, હા ધ્યાન રાખજો. એના મેનેજમેન્ટની અંદર શું છે, ઇફ રિલેપ્સ સિવિયર ઇનફ ટુ ધ લિમિટ ફંક્શન ટ્રીટ વિથ સ્ટીરોઇડ. એની સાથે સ્ટીરોઇડ સાથે પેશન્ટને ટ્રીટ કરશે. અને સિમ્ટોમેટિક કંટ્રોલ છે સ્પાસ્ટિસિટી, ફટીક, બ્લેડર ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, પેઇન. ધ અકોર્ડિંગ ટુ સિમ્ટોમેટિક કંટ્રોલ પેશન્ટને આપણે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપશે, જે પ્રમાણે સિમ્ટમ એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશે. ડિસીઝ મોડિફાઈંગ થેરાપી, ઇન્ટરફેરોન બીટા એન્ડ ગ્લિટ્રામાઇડ એસિટેટ જે મેડિસિન છે એ પેશન્ટને પ્રોવાઈડ કરશું. તો આ મલ્ટિપલ સ્ક્લેરોસિસ જે ઇન્ફ્લામેટરી ચેન્જીસ છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોડનું જે લેયર છે મેનિન્જસ, એની અંદર જે પ્રમાણેના 9 રૂટ ઇન્વોલ્વ હશે એ પ્રમાણેના સિમ્ટમ જોવા મળશે. બરાબર. એના પછી મિત્રો પાર્કિન્સન ડિસીઝ. ડોપામાઇન આપણા ન્યુરો ટ્રાન્સમીટર છે એની અંદર ડિસ્ટર્બન્સના લીધે ડિસીઝ કન્ડિશન જોવા મળશે. જોઈએ પાર્કિન્સન ડિસીઝ શું છે. આ બધા ડિસીઝ ધ્યાન રાખજો મિત્રો. મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, માયસ્થેનિયા ગ્રેવિસ છે, ગુલિયન બાર સિન્ડ્રોમ છે, પાર્કિન્સન ડિસીઝ છે, બધા પરીક્ષાલક્ષી બહુ ઇમ્પોર્ટન્ટ ડિસીઝ કન્ડિશન છે. હવે અહીંયાથી થિયરી ભણ્યા પછી તમારે બુકની અંદર જઈને એમસીક્યુ સોલ્વ કરવાના, અને એના ઉપરથી કઈ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે એ પ્રમાણેની પ્રેક્ટિસ કરશો તો તમને બહુ હેલ્પફુલ થશે એક્ઝામમાં. આ બધા ડિસીઝ કન્ડિશન અત્યારે તમે જે ભણી રહ્યા છો એમાં તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં 100% એમસીક્યુ જોવા મળશે. ડિજનરેટિવ કન્ડિશન અફેક્ટિંગ ધ એક્સ્ટ્રા પેરામિડેબલ સિમ્ટમ જોવા મળશે, ન્યુરો ટ્રાન્સમીટર ઓફ ડોપામાઇન. બરાબર. પાર્કિન્સન ડિસીઝવાળા પેશન્ટની અંદર ઈપીએસ સિમ્ટમ જોવા મળશે, એ એક્સ્ટ્રા પેરામિડલ સિમ્ટમ. એના ક્લિનિકલ સિમ્ટમ આપણે જોઈએ તો બ્રેડિકાઇનેસિયા, ટ્રેમર અને રિઝિડિટી, એના 3 મેઇન સાઇન સિમ્ટમ જો અહીંયા લખેલા છે, બ્રેડિકાઇનેસિયા, ટ્રેમર અને રિઝિડિટી. બરાબર. affecting the dopaminergic neurons in the substantia nigra of the midbrain, projecting to the stratum of basal ganglia. ડોપામાઇનર્જિક જે ન્યુરોન છે સબસ્ટેનિયા નાઇગ્રા મિડબ્રેઇન ની અંદર એ અફેક્ટ થશે. અને the symptom occur when the 60 to 80% of nigrostrate neurons lost. 60 to 80% જ્યારે ન્યુરોન્સ ડેમેજ થશે ત્યારે સિમ્ટમ જોવા મળશે. મીન એજ ઓફ ઓનસેટ 60 યર, પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી, અનયુઝ્યુઅલ બટ સમ જીન મ્યુટેશન આઈડેન્ટિફાય, જેનેટિકલી પણ જોવા મળશે. અને ક્લિનિકલ સિમ્ટમ જો જોવા મળે તો આ ખાસ ધ્યાન રાખજો, આની અંદર એક્સેપ્ટ કરીને પૂછાય, અહીંયા 5 સ્ટાર કરું છું. પાર્કિન્સન ડિસીઝની અંદર એના મેઇન ક્લિનિકલ ફીચર્સ કયા છે? બ્રેડિકાઇનેશિયા, ટ્રેમર અને રિઝિડિટી, આના મેઇન સાઇન સિમ્ટમ છે. પાર્કિન્સન ડિસીઝની અંદર પેશન્ટને ગેઇટની અંદર પણ પ્રોબ્લેમ જોવા મળે, ફ્લેક્સ અથવા સ્ટુપડ પોસ્ચરની અંદર પેશન્ટ જોવા મળે, ડિફિકલ્ટી ડિફેન્ડિંગ બેલેન્સ, પેશન્ટને બેલેન્સ મેન્ટેન નહીં રહે, ડિફિકલ્ટી ઇનિશિયલ વોકિંગ, ફ્રીઝિંગ થઈ જશે એકદમ, પેશન્ટ આમ ચોંટી ગયું એમ, સ્ટેપ સ્મોલ એન્ડ સફલિંગ, ધીમે ધીમે નાના છોકરાની જેમ પેશન્ટ ચાલી શકશે કારણ કે એને ટ્રેમર, રિઝિડિટી સાથે બ્રેડિકાઇનેશિયા પણ હશે. ફેસ્ટિનન્ટ છે,
નોર્મલ આર્મ સ્વિંગ લોસ છે અને રિસ્ક ઓફ ફોલ પડવાની પણ ઇન્જુરી જોવા મળશે પેશન્ટને. ફેસ્ટિનેન્સ કે મિત્રો રોડ ક્રોસ કરવો હશે તો પેશન્ટને એકદમ ધીમે એકદમ સ્ટુપર ટાઈપનું ફ્રીઝિંગ થઈ ગયું હોય પેશન્ટ એ પ્રમાણેના સાઇન સિમ્ટમ જોવા મળશે. એના ગેટ અને પોસ્ચર તમે જોશો તો પેશન્ટ કેવું આમ હાથ બ્રેડિકાઇનેસિયા ટ્રેમર રિઝિડિટી સાથે ધીમું બધું ફ્રીઝ થઈ ગયું આખા બોડી પાર્ટ એ ટાઈપના એના ગેટ જોવા મળશે પેશન્ટનો. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો આ હાથ બધા ટ્રેમર એ સાથે ફ્રીઝ થઈ ગયું હોય પેશન્ટ કેમ અહીંયા આમ ચોંટી ગયું હોય એ ટાઈપનું પેશન્ટના પોસ્ચર જોવા મળશે. તો આ ધ્યાન રાખજો ખાસ. આ બધા પોસ્ચર શાની અંદર જોવા મળે છે પાર્કિન્સન ડિસીઝની અંદર. અને ડોપામાઇનર્જિક જે આપણા ન્યુરો ટ્રાન્સમીટર છે એના અફેક્ટના લીધે આ બધા ક્લિનિકલ ફીચર્સ કયા જોવા મળે છે બ્રેડિકાઇનેસિયા ટ્રેમર અને રિઝિડિટી ડોપામાઇન ડેફિશિયન્સીના લીધે. એની ટ્રીટમેન્ટની અંદર મિત્રો લીવોડોપા મેડિસિન આવે છે એની અંદર ખાસ આપવાની હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટની અંદર છે લીવોડોપા મેડિસિન છે ઓફ્ટન ધ કોમ્બિનેશન વિથ ધ ડોપા ડિકાર્બોક્સિલ ઇનિબિટર ડોપામાઇન રિસેપ્ટર અગોનિસ્ટ એટલે રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરશે, એન્ટાગોનિસ્ટ એને બ્લોક કરશે બરાબર. તો ડોપામાઇન અગોનિસ્ટ એને આપવામાં આવશે. પછી સેલેગ્લાઇન છે મોનોમાઇન ઓક્સિડેટ ઇનિબિટર આપવામાં આવશે. એન્ટાકેપોન છે કેટેકોલાઇન ઓ મિથાઇલ ટ્રાન્સફરન્સ ઇનિબિટર અને એમેન્ટાડિન. આ બધી મેડિકલ ટ્રીટમેન્ટ છે પાર્કિન્સન ડિસીઝની અંદર. એમાં ખાસ છે લીવોડોપા. અને સર્જિકલ મેનેજમેન્ટની અંદર છે સ્ટેરોટેક્ટિક થેલ્માટોમિક અને પેલિડોટોમી ડ્રગ ઇન્ડ્યુસ ડિસ્કાઇનેસિયા. આ જે ટ્રેમર અને રિઝિડિટી છે એને સોલ્વ કરવા માટેની સર્જરીસ છે. તો આ ખાસ ધ્યાન રાખજો પાર્કિન્સન ડિસીઝની અંદર ડોપામાઇન રિસેપ્ટર છે એની અંદર શું થશે ડોપામાઇન ડેફિશિયન્સીના લીધે પેશન્ટને ક્લિનિકલ ફીચર્સની અંદર બ્રેડિકાઇનેસિયા ટ્રેમર અને રિઝિડિટી જોવા મળશે કે જે ન્યુરો ટ્રાન્સમીટર આપણું ડોપામાઇન છે એની અંદર. તો એના માટે મેડિસિનની અંદર ખાસ મેડિસિન કઈ છે લીવોડોપા ધ્યાન રાખજો. અને ડોપામાઇન રિસેપ્ટર એગોનિસ્ટ છે. તો આ બધી મેડિસિન છે કે જે પાર્કિન્સન ડિસીઝની અંદર આપણે આપવામાં આવશે. અને અધર બીજા મૂવમેન્ટ ડિસઓર્ડર કયા છે એની અંદર એક ખાસ છે કોરિયા. ધ્યાન રાખજો કોરિયા પૂછાય તો ટર્મિનોલોજીની અંદર રેન્ડમલી ડિસ્ટર્બન્સ ઇરેગ્યુલર ટાઈમ્ડ મસલ્સ જર્ક મસલ્સની જર્કિંગ મૂવમેન્ટ જોવા મળશે. પછી બીજો મિત્રો છે આ ટર્મિનોલોજી ધ્યાન રાખજો કોરિયા શું છે એથેટોસિસ શું છે બધા મૂવમેન્ટ ડિસઓર્ડર છે. એથેટોસિસની અંદર ઇનએબિલિટી ટુ સસ્ટેન બોડી પાર્ટ ઇન વન પોઝિશન ફોર એક્ઝામ્પલ ફિંગર વન મૂવમેન્ટની અંદર બોડી પાર્ટ તમે ના રાખી શકે પેશન્ટની અંદર ઇનએબિલિટી ટુ સસ્ટેન બોડી પાર્ટ ઇન વન પોઝિશન એને કહીશું એથેટોસિસ. પછી ટ્રેમર છે ડિસ્ટોનિયા છે ટિક્સ ડિસઓર્ડર છે ડ્રગ ઇન્ડ્યુસ ડિસઓર્ડર છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે અને સ્ટીપ પર્સન સિન્ડ્રોમ છે. આ બધા મૂવમેન્ટ ડિસઓર્ડર છે. તો આ ધ્યાન રાખજો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ટર્મિનોલોજી તરીકે પૂછી શકે છે. એના પછી મિત્રો છે સ્ટ્રોક. થર્ડ મોસ્ટ કોમન કોઝિસ ઓફ ડેથ ઇન ધ ડેવલપ વર્લ્ડ. બ્રેનની અંદર જે હેમરેજ કહીએ છીએ સ્ટ્રોક કહીએ છીએ આપણે. મોસ્ટ કોમન કોઝિસ ઓફ થર્ડ મોસ્ટ કોમન કોઝિસ છે ડેથનું વર્લ્ડની અંદર. રેપિડલી ડેવલપિંગ સિમ્ટમ અથવા તો સાઇન ઇફ રિઝોલ્વ વિધિન ધ 24 અવર્સ ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક. જો ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક રિઝોલ્વ 24 અવર્સમાં થઈ ગયું તો ઠીક છે, બાકી પેશન્ટ ઓન ધ સ્પોટ ડેથ પણ થઈ શકે છે. મિકેનિઝમ તો ઇન્ફ્રાક્શન આપણે જેમ હાર્ટની અંદર છે એમ બ્રેઇનની અંદર પણ થઈ શકે છે અને હેમરેજ પણ થઈ શકે છે. ઇન્ફ્રાક્શનની અંદર થ્રોમ્બોસિસ ઓફ ધ આર્ટરી ઇન CNS ડીજનરેટિવ ઇન્ફ્લામેટરી ટ્રુમા એના લીધે થઈ શકે છે. ઇન્ફ્રાક્શન કોના લીધે થ્રોમ્બોટિક એની અંદર થ્રોમ્બોસ ફોર્મેશન હોય આર્ટરીની અંદર ડીજનરેટિવ ઇન્ફ્લામેટરી ટ્રુમાના લીધે થઈ શકે છે, ઇન્ફ્લામેશનના લીધે થઈ શકે. અને ઇમ્બોલિક એની અંદર કાર્ડિયક વાલ ડિસીઝ છે, આર્ટેરિયલ ફટર છે, રિસેન્ટલી માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હાર્ટ એટેક આવેલો છે. તો આ પેશન્ટના લીધે ઇમ્બોલસ અને જે થ્રોમ્બસ છે ટ્રાવેલ કરીને બ્રેઇનની અંદર જાય અને ત્યાં પણ સ્ટ્રોક ફોર્મેશન કરી શકે છે બરાબર. અને હેમરેજના લીધે તો આ બે લીધે ઇન્ફ્રાક્શનના લીધે અને હેમરેજના લીધે બ્રેઇનની અંદર સ્ટ્રોક થઈ શકે છે બરાબર. વાસ્ક્યુલર ટેરિટરીઝની અંદર અહીંયા તમે અલગ અલગ જે રેડ કલરની અંદર છે આ એન્ટિરિયર સેરેબ્રલ આર્ટરી છે, ગ્રીન કલરની અંદર છે પોસ્ટિરિયર સેરેબ્રલ આર્ટરી છે અને મિડલની અંદર છે મિડિયલ સેરેબ્રલ આર્ટરી છે. તો આ બ્રેઇનનો બ્લડ સપ્લાય છે બરાબર. હવે સ્ટ્રોકની અંદર છે સેરેબ્રલ આર્ટરી એન્ટિરિયર મિડલ પોસ્ટિરિયર. એની અંદર ક્લિનિકલ ફીચર્સની અંદર છે એટ્રિયર સર્ક્યુલર ઇન્ફ્રાક્ટ. જો એન્ટિરિયર પોર્શનની અંદર સેરેબ્રલ આર્ટરીની અંદર ઇન્ફ્રાક્શન થયું છે તો હેમિપ્લેજિયા થશે વન સાઇડની અંદર, હેમિનોપિયા થશે અને કોર્ટિકલ ડેફિશિયન્ટ ડિસ્ફેજિયા અને
વિઝ્યુઓસ્પાસ્ટિયલ લોસ થશે પેશન્ટને, બરાબર. તો હેમિપેઝિયા, હેમિનોપિયા અને કોર્ટિકલ ડેફિશિયન્ટ જોવા મળશે જો એન્ટિરિયર સર્ક્યુલેશનની અંદર ઇન્ફ્રાક્શન થયું તો. પછી લેક્યુનર ઇન્ફ્રાક્ટ થયું તો પ્યોર મોટર સ્ટ્રોક થશે, પ્યોર સેન્સરી સ્ટ્રોક થશે, પેશન્ટને એટાક્સિક હેમિસ્પ્રેસિસ જોવા મળશે. અને પોસ્ટિરિયર સર્ક્યુલેશનની અંદર ઇન્ફ્રાક્શન થયું તો બ્રેન સ્ટિમ્યુલેશન અને હોમોનિમોનસ હિમોનોપિયા જોવા મળશે પેશન્ટને. એટલે આ વન ટાઈપ ઓફ જે પ્રમાણેની આર્ટરી ઇન્ફ્રાક્ટ થશે એ પ્રમાણેના સાઇન સિમ્ટમ જોવા મળશે. કોમ્પ્લિકેશન સ્ટ્રોકની અંદર મિત્રો શું ન્યુમોનિયા થઈ શકે છે પેશન્ટને, પછી ડીપ વેનસ થ્રોમ્બોસિસ એન્ડ પલ્મોનરી ઇમ્બોલિઝમ થઈ શકે છે, પછી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે, થ્રોમ્બસ અને ઇમ્બોલિઝમ ટ્રાવેલ કરીને જે જગ્યાએ જઈને ક્લોગિંગ થઈ ગયું તો એ જગ્યાનું ઇન્ફ્રાક્શન થઈ શકે છે. 10% of the patient with the cerebral infraction die in the first 30 days post stroke. 10% જે સેરેબ્રલ ઇન્ફ્રાક્શનવાળા પેશન્ટ છે એ 30 ડે પોસ્ટ એક્સપોઝર સ્ટ્રોકની અંદર પણ એક્સપાયર થઈ શકે છે. 50% રિમેન ડિપેન્ડન્ટ, એ અકોર્ડિંગ કઈ જગ્યાએ સ્ટ્રોક છે એ પ્રમાણે ડિપેન્ડન્ટ રહેશે. અને લોંગ ટર્મ ડિસેબિલિટીની અંદર પ્રેશર સોર્સ, સીઝર, ફોલ ડાઉન, સ્પાસ્ટિસિટી અને ડિપ્રેશનવાળા પેશન્ટની અંદર લોંગ ટર્મ ડિસેબિલિટી પણ જોવા મળી શકે છે. આ બધા સ્ટ્રોકના લીધે કોમ્પ્લિકેશન થઈ શકે છે, બરાબર. હવે એના મેનેજમેન્ટની અંદર શું ટ્રીટમેન્ટ કરશું? ઇફ નો હેમરેજ, સ્ટાર્ટ એસ્પિરિન. કોઈ હેમરેજ નથી તો એસ્પિરિન બ્લડ થિનર આપણે સ્ટાર્ટ કરીશું. ક્લોપિડ્રોલ છે કેન બી યુઝ ઇન ધ પેશન્ટ ઇન પ્રોલન્ટ ઓફ ધ એસ્પિરિન. ક્લોપિડ્રોલ પણ આપણે પેશન્ટને આપી શકીએ છીએ. થ્રોમ્બોલાઇસિસ, થ્રોમ્બસને લાઇસિસ એટલે ડિઝોલ્વ કરવા માટે. આઈવી ટિશ્યુ, પ્લાઝ્મિનોજન એક્ટિવેટર, એટિલેપ્સ જે આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનવાળા પેશન્ટની અંદર ઘણી બધી વાર આપતા હોય છે. પ્લાઝ્મિનોજન એક્ટિવેટર, સ્ટેપ્ટોકાઇન કરીને આવે છે. અમુક વાર તમે કદાચ જોયું હોય કોઈ તમારા રિલેટિવની અંદર 35-40 હજારનું એક ઇન્જેક્શન સ્ટેપ્ટોકાઇનિઝ ને બધા આવે છે. એ શું છે? આ બધા ટિશ્યુ પ્લાઝ્મિનોજન એક્ટિવેટર છે કે જે અંદર થ્રોમ્બસ હોય કે ઇમ્બોલસ હોય એને ડિઝોલ્વ કરી નાખશે. વિધિન 3 hours ઓફ સ્ટ્રોક ઓનસેટ થ્રોમ્બોલાઇસિસ એને આપવામાં આવશે. બને એટલું જલ્દી એટેક આવ્યો ઓન ધ સ્પોટ. પ્રિવેન્શનની અંદર મિત્રો મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર કયા છે? તો આપણે સ્મોકિંગ, ઇનિબિશન સ્મોકિંગ ના જ કરવું જોઈએ મિત્રો. હું હંમેશા સલાહ આપું છું કે બોડીને તમારે હેલ્થી રાખવા માટે તમારા હાથમાં શું છે તમે કરી શકો છો. તો કોઈ વ્યસન ના કરી શકો છો. તમારા ડાયટ થેરાપી ઉપર તમે ધ્યાન આપી શકો છો. ડાયટ જો લખ્યું છે લોઅર કોલેસ્ટ્રોલ ડાયટ પેશન્ટને લેવો. વધારે પડતું કોલેસ્ટ્રોલવાળું ખાઈને બહારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાઈને પછી ફુગ્ગાની જેમ ફૂલાઈ ગયા હોય તો એની હેલ્થ ફિટનેસ મેન્ટેન ના રાખીએ તો પછી આ બધા પ્રોબ્લેમ થઈ શકે. બ્લડ પ્રેશર મેન્ટેન આપણે કરી શકીએ, ડાયાબિટીક કંટ્રોલ રાખી શકીએ. આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે કે જે આપણે ચેન્જ કરી શકીએ છીએ. આ સ્ટ્રોક આવે એના પહેલાં, હાર્ટ એટેક આવે એના પહેલાં, બ્રેઇન હેમરેજ થાય એની પહેલાં, બરાબર. તો તમારામાંથી પણ મિત્રો જો કોઈ વ્યસન કરતું હોય, બરાબર, ડાયટની અંદર જો તમે વારંવાર બહારનું ખાતા હોય તો તમે આ વસ્તુમાં ધ્યાન રાખજો, કારણ કે આના લીધે કોમ્પ્લિકેશન થઈ શકે છે. એના પછી મિત્રો છે સબ આર્કનોઇડ હેમરેજ. તે સબ આર્કનોઇડ હેમરેજ એના કોઝિસ કયા છે? રેપ્ચર ઓફ ધ એન્યુરિઝમ. કોઈ એન્યુરિઝમ હશે આર્ટરી કે એની અંદર અને એ રપ્ચર થશે તો એના લીધે હેમરેજ થઈ શકે છે. આર્ટરીઓવેનસ માલફોર્મેશન. આર્ટરી અને વેઇન વચ્ચે કોઈ માલફોર્મેશન, ફિસ્યુલા કોઈ ડેવલપમેન્ટ છે એના લીધે હેમરેજ થઈ શકે છે. કોઈ ટ્રુમા ઇન્જુરી, એક્સિડેન્ટલ ઇન્જુરી છે, ફોલ્સ ઇન્જુરી છે એના લીધે થઈ શકે છે. બ્લડ વેસલ્સ વીકન બાય ધ ઇન્ફ્રાક્શન. ઇન્ફ્રાક્શન થયું હોય, બરાબર, વીકનેસ બ્લડ વેસલ્સની અંદર હોય તો એના લીધે પણ હેમરેજ થઈ શકે છે. બ્લડ લોસ થયું હોય તો. ફીચર્સ શું જોવા મળશે એની અંદર? સડન સિવિયર હેડેક વિથ ધ ફોટોફોબિયા, વોમિટિંગ, નેક સ્ટીફનેસ. નેક સ્ટીફનેસ સાથે ફોટોફોબિયા સાથે સાથે વોમિટિંગ જોવા મળશે પેશન્ટને અને સિવિયર હેડેક થશે. મેનેજમેન્ટની અંદર સબાર્કનોઇડ હેમરેજના 30 to 40% ડાય વિધિન ફ્યુ ડેઝ ઓફ ઓનસેટ. સબાર્કનોઇડ હેમરેજ થશે, પેશન્ટ ડાય 30 to 40% કેસની અંદર થશે. સિગ્નિફિકન્ટ રિસ્ક ઓફ ધ રીબ્લીડિંગ ઇન 6 વીક આફ્ટર ઓનસેટ. 6 વીક પછી રીબ્લીડિંગ થવાના ચાન્સીસ છે. પછી નિમેડિપિન છે અને એન્યુરિઝમ ક્લિપ્ડ અથવા તો કોઇલ્ડ. જે એન્યુરિઝમ છે એને ક્લિપ અથવા તો કોઇલ કરી અને એને તમે જે બ્લીડિંગ થાય છે એને પ્રિવેન્ટ કરી શકો છો. તો આ સબાર્કનોઇડ હેમરેજને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. પણ એના ખાસ કોઝિસ કયા છે? તો આર્ટરીવેનસ માલફોર્મેશન છે, ટ્રુમા છે, બ્લડ વેસલ્સ વીકનેડ બાય ઇન્ફ્રાક્શનના લીધે છે અને રપ્ચર ઓફ ધ એન્યુરિઝમ. બધાના લીધે સબ આર્કનોઇડ હેમરેજ થઈ શકે છે. સબ આર્કનોઇડ જે સ્પેસ છે એની અંદર બ્લીડિંગ થઈ અને એના લીધે હેમરેજ થઈ શકે છે, બરાબર. ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ.
10% ઓફ ઓલ સ્ટ્રોકની અંદર ઇન્ટ્રાસેરેબ્રલ છે જે સેરેબ્રલ એની અંદર હેમરેજ થશે અને આપણે કહીશું ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ. લાર્જ હેમેટોમા હેવ ધ પુઅર પ્રોગ્નોસિસ 50% મોર્ટાલિટી રિસ્ક છે એનું. રિસ્ક ઓફ હાઇડ્રોસેફલસ એન્ડ કોઇનિંગ હાઇડ્રોસેફલસનું પણ રિસ્ક છે એની અંદર. કોઝિસ તો કયા ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજના બ્લીડિંગ ટ્યુમરના લીધે થશે, હાઇપરટેન્શન વધારે પડતું બ્લડ પ્રેશર રહેતું હશે તો આર્ટરી હાર્ડનિંગ થઈ જશે એના લીધે પણ હેમરેજ થઈ શકે છે. ટ્રુમા કોઈ એક્સિડન્ટ ઇન્જુરી હોય, ફોલ્સ ઇન્જુરી, બ્લડ ડિસઓર્ડર હોય, કોઈ ક્લોટિંગ અથવા તો બ્લડ ડિસઓર્ડર હોય એના લીધે પણ થઈ શકે, બ્લડ વેસલ્સ ડિસઓર્ડરના લીધે પણ થઈ શકે છે. તો સેરેબ્રલ એન્યુરિઝમના લીધે પણ થઈ શકે છે. તો જે પ્રમાણેની તમારી બ્લડ લોસ થઈ અને સેરેબ્રલ જે સ્પેસ છે એની અંદર ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ થશે તો હાઇપરટેન્શનના લીધે થઈ શકે છે, બ્લડિંગ ડિસઓર્ડરના લીધે થઈ શકે છે, આરટીએ રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ટ્રુમા, ફોલ્સ ઇન્જુરીના લીધે પણ થઈ શકે છે, બ્લડ અને બ્લડ વેસલ્સના ડિસઓર્ડરના લીધે પણ હેમરેજ થઈ શકે છે. તો આ બધા કોઝિસ છે એ ધ્યાન રાખજો. એપિલેપ્સી મિત્રો એના પછી આપણે જોઈ લીધું હતું. એપિલેપ્સી ઉપર આખું આપણે 2 લેક્ચર લીધા હતા. જોઈ લઈએ તો એપિલેપ્સી શું છે. 1% ઓફ પોપ્યુલેશન સફરિંગ ફ્રોમ ધ એપિલેપ્સી, રિકરિંગ ટેન્ડન્સી ઓફ ધ સીઝર, વારંવાર એટેક આવશે, રિકરિંગ એટેક ઓફ ધ સીઝર એને કહીશું આપણે એપિલેપ્સી. ડેફિનેશન જોઈ લઈએ. પેરોક્સિમલ ડિસઓર્ડર ઇન વિથ ધ સેરેબ્રલ કોર્ટિકલ ન્યુરલ ડિસ્ચાર્જ રિઝલ્ટ ઇન ઇન્ટરમિટન્ટ સ્ટીરિયોટાઇપ એટેક ઓફ અલ્ટરેટ કોન્શિયસનેસ, મોટર સેન્સરી ફંક્શન એન્ડ બિહેવિયર અથવા ઇમોશન. રિકરન્ટ એટેક ઓફ ધ સીઝર એને આપણે કહીશું એપિલેપ્સી, ટૂંકમાં કહેવું હોય તો. ક્લાસિફિકેશન જોવા મળીએ તો એને કહીશું પાર્શિયલી સિમ્પલ અથવા તો કોમ્પ્લેક્સ, જનરલાઇઝ, એબ્સન્સ, માયોક્લોનિક, ટોનિક-ક્લોનિક, ટોનિક, એટોનિક, આ બધા સીઝરના ટાઈપ છે. એની અંદર ફર્સ્ટ મિત્રો છે પાર્શિયલ સીઝર. પાર્શિયલની અંદર સિમ્પલ પાર્શિયલ સીઝર છે, કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર છે, પાર્શિયલ ઓનસેટ વિથ ધ સેકન્ડરી જનરલાઇઝેશન. એની અંદર સિમ્પલ પાર્શિયલ સીઝર જોઈએ ફર્સ્ટ. અરાઇઝ ઇન ધ વન કોર્ટિકલ એરિયા. મેં તમને આગળ પણ કીધું હતું કે આખું બ્રેઇન છે એના એક ખાલી સિમ્પલ કોર્ટિકલ એરિયાની અંદર થશે. એ બધે શું કહેવાય સ્પ્રેડ નહીં થાય એ સીઝર. તો સિમ્પલ પાર્શિયલ સીઝરની અંદર શું છે, એક વન કોર્ટિકલ એરિયાની અંદર થશે, મોસ્ટ કોમનલી ટેમ્પોરલ લોબ્સની અંદર. યુઝ્યુઅલી બ્રીફ એ પેશન્ટની અંદર જોવા મળશે. ડિસ્ચાર્જ રિમેનિંગ લોકલાઇઝ, ફોકલ, મોટર છે, સેન્સરી, સાયકિક સિમ્ટમ અમુક જોવા મળશે ને. નો લોસ ઓફ અવારનેસ, આ પેશન્ટની અંદર અવારનેસ લોસ નહીં થાય પેશન્ટની, બરાબર. બીજું મિત્રો છે કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર. ઇમ્પેરમેન્ટ ધ અવારનેસ ડ્યુરિંગ એટેક. અવારનેસ જે હોવી જોઈએ પેશન્ટને, નોર્મલ જે કોન્શિયસનેસ હોવી જોઈએ એની અંદર ઇમ્પેરમેન્ટ જોવા મળશે કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝરની અંદર. ફ્રિકવન્ટલી અલ્ટરેટ અથવા તો ઓટોનોમિક બિહેવિયર, પેશન્ટને અમુક વસ્તુ યાદ નહીં હોય, ઓટોનોમિક બિહેવિયર થઈ જશે. રિએક્ટિવ ઓટોમેટિઝમની અંદર મે બી એબલ ટુ ડુ સિમ્પલ ટાસ્ક, અમુક વાર એબલ પેશન્ટ નોર્મલ ટાસ્ક કરી શકશે, એને આપણે કહીશું કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝર. પણ જે સિમ્પલ પાર્શિયલ સીઝર છે એ કોર્ટિકલ વન એરિયાની અંદર છે સ્પ્રેડ નહીં થાય. કોમ્પ્લેક્સ પાર્શિયલ સીઝરની અંદર જે એનું કોન્શિયસનેસ છે એની અંદર ઇમ્પેરમેન્ટ જોવા મળશે. અને પાર્શિયલ ઓનસેટ વિથ ધ સેકન્ડરી જનરલાઇઝેશનની અંદર એપિલેપ્ટિક ડિસ્ચાર્જ સ્પ્રેડ ટુ ધ બોથ સેરેબ્રલ હેમિસ્ફેર છે. આની અંદર શું થશે, સ્પ્રેડ થશે. આ મેં તમને એપિલેપ્સીનું આગળ લેક્ચર લીધું એની અંદર આખું ડિટેલમાં સમજાવી દીધું છે. જનરલાઇઝ સીઝર જે છે એની અંદર એબ્સન્સ સીઝર છે, માયોક્લોનિક, ક્લોનિક, ટોનિક, ટોનિક-ક્લોનિક અને એટોનિક સીઝરના ટાઈપ છે જનરલાઇઝ સીઝરની અંદર. એમાં ફર્સ્ટ છે ટોનિક-ક્લોનિક સીઝરની અંદર મે હેવ ધ પ્રોડ્રોમ અથવા તો નો વોર્નિંગની અંદર. એની અંદર જો ટોનિક ફેઝની અંદર રિજિડિટી પેશન્ટને જોવા મળશે, ઓપ્ટેન કાઇનોસ જોવા મળશે. ક્લોનિક ફેઝની અંદર જર્કિંગ મુવમેન્ટ પણ પેશન્ટને જોવા મળશે. અને મે બી ઇનકન્ટિનન્ટ ઓફ ધ બાઇટ ચીક અથવા તો ટંગ. પેશન્ટ ટોનિક-ક્લોનિક સીઝરની અંદર હશે કે જેની અંદર જર્કિંગ મુવમેન્ટ સાથે ફ્લેસિડ પેરાલાઇસિસના એટેક પણ જોવા મળશે, જેના લીધે શું તો બોડી આખું સ્ટીફનેસ થઈ જશે, તો ટંગ બાઇટ થવાના પણ ચાન્સીસ છે. પોસ્ટ-ઇક્ટલ કન્ફ્યુઝન એન્ડ ટાયર્ડનેસ. પોસ્ટ-ઇક્ટલ ફેઝની અંદર મિત્રો ઘણીવાર તમે ઇમરજન્સીની અંદર નોકરી કરતા તો પોસ્ટ-ઇક્ટલ ફેઝની અંદર હશે તો પેશન્ટને કંઈ યાદ નહીં હોય અને કન્ફ્યુઝનમાં હશે કે આ શું થઈ ગયું. ટાયર્ડનેસ પેશન્ટની અંદર જોવા મળશે. તો ટોનિક-ક્લોનિક સીઝરની પેશન્ટની અંદર શું જોવા મળશે કે એ પેશન્ટને પોસ્ટ-ઇક્ટલ કન્ફ્યુઝન પણ જોવા મળશે, ટાયર્ડનેસ જોવા મળશે, જર્કિંગ મુવમેન્ટ સાથે ટંગ બાઇટની પણ ચાન્સીસ રહેશે. આ ધ્યાન રાખજો, આ બધા એક એક મુદ્દે પરીક્ષામાં પૂછાશે. કન્ડિશન દેટ ધ મિમિક એપિલેપ્સિકની અંદર સિન્કોપ જોવા મળશે, લાસ્ટ લેસ દેન 30 સેકન્ડ, પેલ લિટલ, નો કન્ફ્યુઝન આફ્ટર ઇવેન્ટ. કાર્ડિયકની અંદર અરેધેમિયા, આઉટફ્લો ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે. ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેકની અંદર યુઝ્યુઅલી લાસ્ટ લોંગર.
લેરલી એલોસી, પછી નાર્કોલેપ્સી, કેટાફ્લેક્સી જોવા મળશે. આ બધું આપણે જોઈ લીધું છે મિત્રો આગળ. મેટાબોલિક ડિસ્ટર્બન્સ છે, નોન એપિલેપ્ટિક એટેક છે, એના પછી મિત્રો હેડેક છે. તો આ ધ્યાન રાખજો. એપિલેપ્સી ઉપર આપણે આગળ પણ આખું લેક્ચર લીધેલું છે. આ સિઝનના ટાઈપની અંદર, આ ટોનિક ક્લોનિક સિઝનની અંદર કયા સિમ્ટમ જોવા મળશે, એની અંદર પેશન્ટ જેનું કોન્શિયસનેસ લેવલ છે ગુમાઈ જશે એ પેશન્ટને, મતલબ એના ખુદના અંડરમાં નહીં હોય પેશન્ટ, પોસ્ટ ઇક્ટલ ફેઝની અંદર હશે, એટલે પેશન્ટને શું થયું એ ખબર જ નહીં હોય, આખી ખેંચાઈ, એને શું થયું કંઈ યાદ નહીં હોય, એને આપણે પોસ્ટ ઇક્ટલ ફેઝની અંદર કયા સિઝનની અંદર જોવા મળે, તો આ બધું ધ્યાન રાખજો. પછી છે હેડેક એન્ડ ફેશિયલ પેઇન. હેડેક શું છે? પ્રાઇમરી અનસર્ટેન કોઝિસ છે, એના માઇગ્રેન હોઈ શકે, ક્લસ્ટર હેડેક હોઈ શકે, ટેન્શન ટાઈપ ઓફ હેડેક હોઈ શકે, બરાબર. સેકન્ડરી કોઝિસની અંદર રાઇઝ ઇન્ટરકર્નિયલ પ્રેશર, ઇડિયોપેથિક ઇન્ટરકર્નિયલ હાઇપરટેન્શન, પછી મેનેન્જિયલ ઇરિટેશન છે, જાયન્ટ સેલ આર્થરાઇટિસ છે, અને મેટાબોલિક ડિસ્ટર્બન્સ છે. તો પ્રાઇમરી અને સેકન્ડરી કોઝિસના લીધે હેડેક થઈ શકે છે. ફેશિયલ પેઇનની અંદર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે, પોસ્ટ હર્પેક્ટિક ન્યુરાલ્જિયા છે, જે નવું પેઇન આપણે કહીએ છીએ, બરાબર, એના લીધે પણ હેડેક થઈ શકે છે. માઇગ્રેન નોર્મલી હાલતા ચાલતા તમને બધા મિત્રોને ઘણા બધાને હશે માઇગ્રેનનો પ્રોબ્લેમ. યુનિલેટરલ હેડેક, જેની અંદર એક સાઈડનો માથાનો દુખાવો છે અને પછી કે 24 કલાકમાં ભમીને પછી આ બાજુ આવે ત્યારે અમારા માથું મટે છે, બરાબર, એ તમારું માઇગ્રેન. એસોસિએટેડ વિથ ધ ન્યુઝિયા, વોમિટિંગ, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ, ઘણીવાર વધારે સિવિયર થઈ જશે તો પેશન્ટને સખત માથું દુખશે, એટલે પેશન્ટ આમ હાથ અને પગ અહીંયા ભરાઈને બેઠું હશે અને સીધું ખાટલામાં જ બને એટલું રેસ્ટ જ કરતું હશે પેશન્ટ. આ ઘણા બધાને હાલતા ચાલતા ઘરમાં પ્રોબ્લેમ હશે માઇગ્રેનનો. સાથે સાથે ઉલટી ઉબકા અને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ પણ પેશન્ટની અંદર જોવા મળશે. ટિપિકલ ઓનસેટ ટીન્સ એન્ડ 20s ઓરા મે બી ફેઝ ઓફ વાઝો કોન્સ્ટ્રિક્શન પણ જોવા મળશે. દેન વાઝો ડાયલેશન ઓફ એક્સ્ટ્રાસેરેબ્રલ વેસલ્સ મે એક્યુઝ ધ હેડેક. ટ્રીટમેન્ટની અંદર સિમ્પલ એનાલ્જેસિક ઇનિશિયલી છે, પછી ટ્રિપ્ટાન 5-HT1 અગોનિસ્ટ આપશે, અને પ્રોફાઇલેટિકની અંદર પ્રોપ્રાનોલ અને પિઝોટિફેન છે. આની અંદર ખાસ આ જે પ્રોપ્રાનોલ મેડિસિન છે એ આપતા હોય છે પેશન્ટને માઇગ્રેનની અંદર. અધર હેડેકની અંદર મિત્રો ક્લસ્ટર હેડેક છે, યુનિલેટરલ હેડેક એની અંદર જોવા મળશે. ક્લસ્ટર ફોબિયા જે પેશન્ટની અંદર હોય, સિવિયર એટેક પેઇન અરાઉન્ડ ધ આઈ પેરીઓર્બિટલ એરિયાની અંદર પેશન્ટને લાસ્ટ 20 to 120 મિનિટ સુધી જોવા મળશે. યુઝ્યુઅલી રિક્યોર્સ સેવરલ ટાઈમ અથવા તો ડેની અંદર છે. પેટર્ન કન્ટિન્યુઅસ ફોર ડે અથવા વીક અથવા મંથની અંદર પણ પેશન્ટને કન્ટિન્યુઅસ રહેશે. દેન સિમ્ટમ ફ્રી ફોર વીક અથવા તો મંથ, અમુક ટાઈમ પછી ઓટોમેટિકલી સિમ્ટમ રિલીવ થઈ છે. ટ્રીટમેન્ટની અંદર સ્ટીરોઇડ છે ઇનિશિયલી, અને દેન માયથર્સ ગ્રાઇડ અને વેરામ્પ્લિન અથવા પિઝોપ્ટિન ફેન જે મેડિસિન છે યુઝ કરશે. પછી છે ટેન્શન ટાઈપ હેડેક અથવા તો ક્રોનિક ડેલી હેડેક, મે બી ડ્યુ ટુ ધ નેક મસલ્સ કોન્ટ્રાક્શન, બરાબર ને. એમિટ્રિપ્ટિન મે બી હેલ્પ. એમિટ્રિપ્ટિન મેડિસિન એની અંદર આપણે પેશન્ટને પ્રોવાઈડ કરી શકીએ. તો હેડેકના પણ ટાઈપ છે, ધ્યાન રાખજો. માઇગ્રેન હેડેક છે, ક્લસ્ટર હેડેક છે, ટેન્શન ટાઈપ અથવા તો ક્રોનિક ડેલી હેડેક છે. ફેશિયલ પેઇનની અંદર આપણે જોયું હતું બીજું ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે, પોસ્ટ હર્પિક ન્યુરાલ્જિયા છે. ટ્રાઇજેમિનલ નર્વ્સ છે એની અંદર કમ્પ્રેશન આવે છે, પેશન્ટને ફેશિયલ પેઇન જોવા મળશે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની અંદર કમ્પ્રેશન ઓફ ધ ટ્રાઇજેમિનલ નવની અંદર કમ્પ્રેશન ઓફ ધ ટ્રાઇજેમિનલ સેન્સરી રૂટ છે, જે ટ્રાઇજેમિનલ નર્વ્સ છે એની અંદર ટ્રાઇજેમિનલ નર્વની અંદર પ્રોબ્લેમના લીધે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જોવા મળશે, બરાબર. તો એ પેશન્ટની અંદર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાવાળા પેશન્ટની અંદર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની અંદર જે ટ્રાઇજેમિનલ નર્વ છે એના કમ્પ્રેશનના લીધે પેશન્ટને યુનિલેટરલ ફેશિયલ પેઇન વિથ ધ ટ્રિગર એરિયાઝ એન્ડ ટ્રીટ વિથ ધ કાર્બામેઝાપાઇન ઇનિશિયલી એન્ડ મે રિક્વાયર ધ સર્જરી પણ જરૂર પડશે જો કમ્પ્રેશન ટ્રાઇજેમિનલ નર્વ થતી હશે તો, બરાબર. તો ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જેને આપણે ફેશિયલ પેઇન કહીએ છીએ એ ધ્યાન રાખજો. પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયા, પોસ્ટ સિંગલેસ ઓફ ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રાઇજેમિનલ નર્વ્સ એન્ડ persistent facial pain after the race heals and may respond to the amitriptyline and carbamazepine. પોસ્ટ હાર્પટિક ન્યુરાલ્જિયાની અંદર પણ જે આપણી ટ્રાઇજેમિનલ નર્વ છે એના કમ્પ્રેશનના લીધે સાઇન સિમ્ટમ જોવા મળશે, તો આ ખાસ ધ્યાન રાખજો.
બાકીના જે બેક્ટેરિયલ ન્યુરોલોજીકલ ઇન્ફેક્શનના ડિસઓર્ડર છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું, અને મોસ્ટલી લગભગ નેક્સ્ટ લેક્ચરમાં આપણા ન્યુરોના બધા ડિસીઝ કન્ડિશન પતી જશે. તો આ જેમ જેમ ચાલે છે મિત્રો, નર્વસ સિસ્ટમ પણ આપણી હમણાં પૂરી થઈ જશે. નેક્સ્ટ લેક્ચર પછી MCQ સોલ્વ કરાય અને પછી આપણે ખાલી એક ઓનલી એન્ડોક્રાઇન સિસ્ટમ રહેશે. 1 બાય 1 કરતાં આપણું આખું નર્સિંગનું આપણું મેઇન સબ્જેક્ટ આખું પતી ગયું, મેડિકલ સર્જિકલ નર્સિંગ, કે જેની અંદર ઘણા બધા આપણા સબ્જેક્ટ કવર થાય છે. તો 1 બાય 1 જેમ સિસ્ટમ પૂરી થતી જાય છે એમ તમે પણ જોડે જોડે વાંચતા રહેજો, રેગ્યુલર લેક્ચર ભરી MCQ લાઈવની અંદર અને જે ગ્રુપમાં MCQ મૂકતા હોય એ સોલ્વ કરતા રહેજો. અને તમારા એના સિવાયના બાકીના તમે તમારી જે કોમ્પિટેટિવ બુક છે એમાં અંદરથી સોલ્વ કરતા રહેજો, કે જેથી કરીને અબકી વાર 1903 પાર માટે તમારું ને તમારા મા બાપનું સપનું કરવા માટે એકમાત્ર મિત્રો તમારો ગુરુ તમારા કહો, તમારો ભાઈ કહો કે તમારો મિત્ર કહો, જે તમારા માટે સખત મહેનત કરી રહ્યો હોય નિસ્વાર્થ ભાવે, બરાબર, કોઈ સ્વાર્થ વગર મિત્રો, તો એ 100% તમારું અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે આપણે આ જંગ ઉઠાવી છે અબકી વાર 1903 પાર. તો સાથે મળીને 100% સાકાર કરીશું. તો જોડે જોડે વાંચતા રહેજો, રેગ્યુલરલી નોટ બનાવતા રહેજો અને એના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો. અને લાઈવની અંદર જ્યારે MCQ માટે તમને અલગથી હું આગળથી કહી દેતો હોઉં છું કે આજે સાંજે આપણે લાઈવમાં MCQ સોલ્વ કરશું, તો લાઈવમાં પણ જોડાઈ જવાનું, જેથી એની એ વસ્તુની પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ મેક મોર દેન પરફેક્ટ, બરાબર. વારંવાર પ્રેક્ટિસ થશે તો એની એ જ એક્ઝામમાં ક્વેશ્ચન આવવાના છે. અને આમાંથી એક્ઝામમાં 100 આજે આપણે ભણ્યામાંથી 101% ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ક્વેશ્ચન જોવા મળશે. માયસ્થેનિયા ગ્રેવિસ, ગુલિયન બાર સિન્ડ્રોમ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પછી આ બધા ન્યુરાલજીયાના નર્વ્સના રૂટના જે ન્યુરોપેથીસ છે, માયોપેથીસ છે, આ બધામાંથી ક્યાંક ને ક્યાંક તમને ક્વેશ્ચન જોવા મળશે. તો આના રિલેટેડ હવે MCQ સોલ્વ કરજો, જેથી કરીને તમારા એક્ઝામના પર્પઝથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો ફરીથી મિત્રો કાલે નવા લેક્ચરની અંદર મળીશું, અને ક્યારે આ બેક્ટેરિયલ વાયરલ અમુક જે ઇન્ફેક્શન બાકી છે મેનિન્જાઇટિસને આપણે કાલે પૂરું કરીશું, અને એના પછી આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ સ્ટાર્ટ કરીશું. તો આપણી નર્વસ સિસ્ટમ પણ હમણાં પતી જશે. ધ્યાન રાખજો, કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે આપણું જે મંત્ર છે એના સાથે મહેનત કરતા રહેજો. તો ફરીથી એકવાર બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને જય દ્વારકાધીશ. અને મિત્રો આ વિડીયોને તમારા દરેક ગ્રુપની અંદર જે કલીગ્સ છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં બધામાં શેર કરજો, લાઇક, શેર, અને ચેનલ ઉપર હજી મિત્રો નવા છો, સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે એકબીજા જોડે જોડાયેલા રહીએ, નોટિફિકેશન મળતી રહે અને મને પણ મોટિવેશન મળતું રહે. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.